નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગીર ગઢડાના કોદિયા ગામમાં ડબલ એન્જિનની સરકાર વિકાસના નામે મીંડું। સરપંચે ગામમાં દુકાને દુકાને ડસ્ટબિન પણ ફાળવેલ નથી। સરપંચથી માંડી મોટા માથાઓ દ્વારા ઠેર ઠેર ગૌચરણ અને ખરાબામાં પેશકદમી કરી માલઢોર ચરપાણ ચરવાનું બંધ થતા કોદિયાથી 3 કિલોમીટર દૂર મચુંદરી ડેમની આજુબાજુ માલઢોરને બેસવાનું તેમજ ચરવાનું તેમજ જંગલ અડીને આવેલ હોવાથી જંગલ ખાતું માલઢોરને ચરવા પ્રવેશવા દેતું નથી। આમ વાડ ચીભડા ગળે તો બીજાને શું સમજવું। આમ ગામમાં પણ વિકાસના નામે મીંડું હોય તેમ ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરેલ તેમજ રસ્તા ઉપર કીચડની રાબડી જામી ગયેલ હોવાથી બાળકોને સ્કૂલે જવામાં પારાવારી મુશ્કેલી વેઠવી પડે છે। આમ ગામમાં જૂની સ્કૂલમાં ગામના રેડિયા ઢોર રહેણાંક થઈ ગયેલ છે તેમજ ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળતા કોદિયા ગામમાં મચ્છરજન્ય રોગો ભરડો લઈ રહ્યો હોય તેમ લોકો દ્વારા જાણવા મળ્યું। કોદિયા ગામના ઉપસરપંચે મઠિયાવાળાઓને જાહેરમાં કહ્યું કે ગામમાં કોઈ પણ જાતનો વિકાસ થયેલ નથી તેમજ ગામનું ગૌચરણ મોટા માથાઓએ પેશકદમી કરી બગીચાઓ કરી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે। કોદિયા ગામમાં પણ રહેણાંકના મકાનો માટે મોટા મોટા વાડાનો કબજો કરી અને સરપંચના મળતિયાઓ બહારથી રહેવા આવતા લોકોને સરકારી જમીન ઊંચા ભાવે વેચી મારે છે। આમ આજરોજ સરપંચની મુલાકાત લેતા પત્રકારોએ સવાલ કર્યો કે સરપંચ તમે ક્યાં છો, જેથી સરપંચે કીધું કે ગામનો અમારામાં વિરોધમાં સમાચાર પ્રસિદ્ધ કરતા નહીં। આટલું કઈ કોદિયા ગામની બાજુમાં આવેલ દ્રોણ ગામના સરપંચનો ફોન પત્રકારના મોબાઈલમાં આવ્યો અને દ્રોણના સરપંચે પત્રકારને રિક્વેસ્ટ કરી અને સરપંચનું ધ્યાન રાખજો, નાનો માણસ છું, આવી ભલામણ કરે છે। આમ કોદિયા ગામમાં સ્કૂલની મુલાકાત લેતા પત્રકારો તથા ઉપસરપંચને તેમજ કોદિયા ગામના સામાજિક કાર્યકર માલધારી સ્કૂલમાં મુલાકાત લેતા ચાલુ સર્વિસ ફાયર ગ્રાઉન્ડમાં પાથરેલ હાલતમાં જોવા મળે। બાળકોનું જીવન જોખમે બાળકોને તેના માવતર ભણવા મોકલે છે તેમજ કરોડોના ખર્ચે બનાવેલ 3 માળનું બિલ્ડિંગનો ઉપયોગ કર્યા વગર જર્જરિત થઈ ગયેલ છે અને ગમે ત્યારે બિલ્ડિંગમાંથી પોપડા પડતા હોવાથી ક્યારે પડે અને મોટા જાનહાનિ થાય તેવું સરપંચ તેમજ સ્કૂલના આચાર્ય વાટ જોઈ રહ્યા છે। આમ કોદિયા ગામમાં ડબલ એન્જિનની સરકાર એટલે સરપંચ અને ઉપસરપંચના મતભેદ અલગ હોવાથી વિકાસની જનતા વાટ જુએ છે। રજાક નાયા, કલમ યુદ્ધ સમાચાર, ગીર ગઢડા। બોલશો। મારું નામ રઘુભાઈ કાનાભાઈ ભરવાડ, ગામ કોદિયા। તો આ કેસકદમી માટેની જે અમે રજૂઆત ઘણે ઠેકાણે કરેલી છે, ગ્રામ પંચાયતને કીધેલું છે અને કેસકદમી ઝાઝા સમયથી છે અને હજી થોડી થોડી જગ્યા છે વળાતી જાય છે। તો અમારે માલધારી સમાજને કાયમી માટે માલનો ધંધો કાયમીનો અમારા માલનો છે, તો ક્યાંય માલ સરે એવું નથી। જંગલમાં જંગલ ખાતું જવાનું દે અને ગામમાં ગૌશરણ છે, અહીંયા ગામના વાળીને બેસીએ તો માલ અમારે રાખવા કે ન રાખવા, પહેલો પ્રશ્ન તો એ છે। તો પછી માલધારીને આ 3 વીઘાનું 3 થી 4 કિલોમીટરનું નેરું છે, એમાં 3 ઠેકાણે માલ ઉતરે છે, બાકી ક્યાંય માલ પાણીએ ઉતરવા જાય એવું જગ્યા નથી અને બધે કબજા પેક કરેલા છે। પછી થોડી થોડી જગ્યા છે એ બાકી હતી લેવાઈ ગઈ અને અટાણે જે ગામમાં અંદર પ્લોટિંગનો ઘણા લોકોને પ્રશ્ન એવો છે કે જે જૂના કાયદેસર પ્લોટમાં છે એના 4-5 છોકરા છે, એને રહેવા માટે અટાણે જગ્યાની ખાસ જરૂર છે। તો બહારના વ્યક્તિ અહીંયા આવે છે રહેવા અને બહારના વ્યક્તિ રહી અને 2 વીઘાનો પ્લોટ વાળે છે અને એ 10,000-20,000માં પ્લોટ રાખે છે ને લાખો, 2 લાખ, 3 લાખ નથી ગામ તળમાં કોઈ શરણ। હવે જે જગ્યાએ જાય ત્યાં આડિયું લાકડિયું કરીને ઊભા રહી જાય, અહીંયા ચારતો એટલે માલવાળાનો જ મૂળ પ્રશ્ન છે। એટલે બને ત્યાં સુધી ગૌશરણ ખાલી કરાવે, પેશકદમી છે દૂર કરાવે તો માલ માટેનો પ્રશ્ન હંમેશા હલ થઈ જાય। અને રહી વાત નદી વિસ્તારની, નદી વિસ્તારમાં 3 જ એવા કેમ્પ છે કે ભાઈ માલ ત્યાં પાણીએ ઉતરી શકે, બાકી કોઈ પણ માલ પાણી ઉતરી કે નથી। તો આ પ્રશ્ન સરકાર શ્રી રજૂઆત કરીએ આપણે તો વધુમાં વધુ વહેલી તકે ઉકેલ થાય એની માટેની અમારી ખાસ નમ્ર વિનંતી છે। ગામની અંદર પણ પ્રશ્ન છે, ગામના જે વિદ્યાર્થી છે, નાના બાળકો છે, એને નિશાળે જવા માટે રસ્તો હાલ એક રસ્તો ચાલુ છે અને એક રસ્તો મોટી પરિસ્થિતિમાં ખરાબ છે, છતાં 3 વાર રજૂઆત કરી પંચાયતમાં લેટરોમાં લખેલા હોતા છે રસ્તા બનાવવા માટે, પણ આજ દિન સુધી બન્યા નથી। અને આજે 10 થી 15 વર્ષથી ક્વોટર બંધાયેલા છે, એનો આજ દિન સુધી કરોડોના ખર્ચે ક્વોટર ઉભેલા કરેલા છે, છતાં આજ દિન સુધીમાં કોઈ શિક્ષકોએ સ્વીકારેલા નથી અને એમનો પડતર હાલતમાં બધી ખરાબ હાલત